ક્યારેય વિચાર્યું છે એવી કોઈ બસ વિશે જે પોતાની મંજિલ સુધી ક્યારેય પહોંચી જ ના હોય? આજે આપણે ગુજરાતના જ રસ્તાઓ પરથી એક એવી કહાણીની વાત કરીશું જે સાંભળ્યા પછી સુમસામ રસ્તા પર રાત્રે મુસાફરી કરવાનો વિચાર પણ કદાચ ડરાવણો લાગી શકે છે. આ સવાલ છે ને, એ ખાલી એક સવાલ નથી, પણ આખી વાર્તાનો સાર છે. આ વાત એક એવી સફરની છે જે કદાચ દુનિયા માટે તો વર્ષો પહેલાં જ પૂરી થઈ ગઈ, પણ કોઈક માટે, કોઈકની આત્મા માટે એ મુસાફરી આજે પણ ચાલુ છે. કલ્પના કરો, અમદાવાદ પાલનપુર હાઈવે. રાતનો ગાઢ અંધકાર અને રસ્તા પર બસની હેડલાઇટના પીળા પ્રકાશ સિવાય બીજું કંઈ જ નથી. એન્જિનનો ધીમો અવાજ, બસ આ સિવાય બધું જ શાંત. પણ આ શાંતિ એક મોટા તોફાન પહેલાંની હતી. બસની છેક પાછળની સીટ પર બારી પાસે બેઠો હતો રોહિત. કાનમાં હેડફોન લગાવીને બહારના અંધકારને જોઈ રહ્યો હતો. એને રાતની આવી મુસાફરી ગમતી, એકદમ શાંત, શહેરના ઘોંઘાટથી દૂર. પણ એને ક્યાં ખબર હતી કે આજની આ શાંતિ જ એના જીવનનો સૌથી મોટો ડર બનવાની છે. અને પછી અચાનક બસની સ્પીડ ધીમી પડી, હાઈવેની વચ્ચોવચ્ચ. કોઈ ગામ નહોતું, કોઈ સ્ટોપ નહોતું. તો પછી ડ્રાઈવરે બ્રેક કેમ મારી? બસમાં બેઠેલા ગણ્યા ગાંઠિયા મુસાફરોના મનમાં આ જ સવાલ હતો, પણ કોઈની પાસે જવાબ નહોતો. દરવાજો ખુલ્યો અને એક છોકરી બસમાં ચડી. એકદમ સાદા સફેદ કપડામાં, વાળ ખુલ્લા હતા અને એની આંખોમાં એક અજીબ ખાલીપો હતો. આટલી રાત્રે આ સુમસામ જગ્યાએ એ શું કરી રહી હતી? કંડક્ટરે પૂછ્યું તો એણે સાવ ધીમા, લગભગ ન સંભળાય એવા અવાજમાં કહ્યું, પાલનપુર. હવે જુઓ, આખી બસ લગભગ ખાલી હતી. છતાં પણ એ છોકરી સીધી પાછળ આવી અને રોહિતની બાજુની સીટ પર જ બેસી ગઈ. એના બેસતાની સાથે જ રોહિતને એક અજીબ ઠંડીનો અનુભવ થયો. એણે થોડું ખસીને જગ્યા તો કરી, પણ એનું મન હવે સવાલોથી ઘેરાઈ ગયું હતું. અત્યાર સુધી જે પણ થયું એ ખાલી વિચિત્ર હતું, પણ હવે જે થવાનું હતું એ રોહિતની રાતોની ઊંઘ અને મનની શાંતિ બધું જ છીનવી લેવાનું હતું. બસ ફરીથી પોતાની ગતિએ આગળ વધવા લાગી. રોહિતે અમતા જ બારીની બહાર જોયું અને એનું ધ્યાન ગયું કાચ પર. બસ એ જ ક્ષણે એના શરીરનું લોહી જાણે થીજી ગયું. કાચમાં એનું પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. સીટનું પ્રતિબિંબ પણ હતું, પણ એની બાજુમાં બેઠેલી પેલી છોકરીનું કોઈ જ નામ નિશાન નહોતું. જાણે કે ત્યાં કોઈ બેઠું જ ન હોય. એ જગ્યા બિલકુલ ખાલી દેખાઈ રહી હતી. આ શું થઈ રહ્યું છે? આવું કઈ રીતે બની શકે? શું આ કોઈ સપનું છે? એનું મગજ જાણે કામ કરતું બંધ થઈ ગયું હતું. એ ચીસ પાડવા માંગતો હતો, પણ ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. ડર એના પર પૂરી રીતે હાવી થઈ ગયો હતો. બહુ જ હિંમત ભેગી કરીને રોહિતે ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે એકલા જ છો? પેલી છોકરીએ ધીમેથી એની તરફ જોયું. એની આંખોમાં કોઈ ભાવ નહોતો અને સાવ ઠંડા અવાજે કહ્યું, હું હંમેશા એકલી જ મુસાફરી કરું છું. એ અવાજમાં એવી ઠંડક હતી જે સીધી રોહિતના હાડકાં સુધી પહોંચી ગઈ. અને જાણે એલા શબ્દોની જ અસર હોય, બસની અંદરનું તાપમાન અચાનક ઘટવા લાગ્યું. એસી તો ક્યારનુંય બંધ હતું, છતાં એવી ઠંડી લાગી રહી હતી જાણે કોઈ બરફની ગુફામાં આવી ગયા હોય. હાડ થીજાવી દે તેવી ઠંડી. રોહિત હવે સમજી ચૂક્યો હતો કે તે કોઈ સામાન્ય મુસાફર સાથે નથી બેઠો. પણ એ કોણ હતી? એ સત્ય તો એના વિચાર કરતાં પણ વધુ ભયાનક હતું. પેલી છોકરીનો અવાજ ફરી સંભળાયો, પણ આ વખતે જાણે કોઈ બહુ દૂરથી બોલી રહ્યું હોય. આજથી 5 વર્ષ પહેલાં હું આ જ બસમાં હતી. તે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. તે બોલતી રહી અને રોહિતના મનમાં એ દ્રશ્યો જાણે જીવંત થઈ રહ્યા હતા. બસ પલટી ગઈ હતી. ચારે બાજુ ચીસો હતી, અંધારું અને ઘણા લોકો મરી ગયા હતા. રોહિત સ્તબ્ધ થઈને બસ સાંભળી રહ્યો હતો. એનો શ્વાસ થંભી ગયો હતો. અને પછી એ છોકરીએ પોતાનું વાક્ય પૂરું કર્યું, ધીમા, સ્પષ્ટ અને ડરાવણા અવાજમાં, અને હું પણ. અને જેવો એણે આ શબ્દ કહ્યો, ધડામ! બસને એક જોરદાર ઝટકો લાગ્યો. બધી લાઇટો ઝબકીને બંધ થઈ ગઈ. એક ક્ષણ માટે ગાઢ અંધારું. અને જ્યારે લાઇટો પાછી આવી, રોહિતની બાજુની સીટ ખાલી હતી. એ ત્યાં ન હતી, જાણે ક્યારે હતી જ નહીં. રોહિતનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. એ પાગલની જેમ ઊભો થઈ ગયો. આ શું હતું? એનો ભ્રમ? કોઈ સપનું? ના, આ હકીકત હતી. એને આ વાતની ખાતરી કરવી જ પડશે, નહીંતર એ સાચે જ પાગલ થઈ જશે.
તે લગભગ દોડતો કંડક્ટર પાસે ગયો. પેલી છોકરી હમણાં જે ચડી હતી એ ક્યાં ગઈ? કંડક્ટરે એની સામે એવી રીતે જોયું જાણે કોઈ પાગલને જોતો હોય. કઈ છોકરી? ભાઈ, છેલ્લા 1 કલાકથી મહેસાણા પછી બસ ક્યાંય ઊભી જ નથી રહી, કોઈ ચડ્યું નથી. રોહિતની આખી દુનિયા જાણે ગોળ ગોળ ફરી રહી હતી. પાલનપુર આવી ગયું, પણ રોહિતનું મન હજી પણ એ જ બસમાં, એ જ ખાલી સીટ પર અટવાયેલું હતું. ભારે પગલે તે બસમાંથી નીચે ઉતર્યો, અને ત્યારે જ એની નજર બસની પાછળની બોડી પર લખેલા એક નાના વાક્ય પર પડી. એ વાક્ય વાંચીને રોહિત ત્યાં જ પથ્થરની જેમ થીજી ગયો. ત્યાં સાફ સાફ લખ્યું હતું, આ બસનો અકસ્માત 5 વર્ષ પહેલાં મહેસાણા પાસે થયો હતો. હવે કોઈ શંકાને સ્થાન જ નહોતું. જે પણ એણે અનુભવ્યું તે એક ભયાનક સત્ય હતું. આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે કેટલીક બસો ખાલી મુસાફરોને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જતી, પણ એમની સાથે જોડાયેલી અધૂરી રહી ગયેલી વાર્તાઓ અને યાદોને પણ પોતાની સાથે લઈને ચાલે છે. ખરેખર, કેટલીક મુસાફરી ક્યારેય પૂરી થતી નથી.